ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું ભક્ત જનાબાઈની કથા કહેવા જઈ રહી છું. વિઠ્ઠલ પ્રભુના ભક્ત જનાબાઈની કથા સરસ છે, તો તમે ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે. ભક્ત જનાબાઈ 8 વર્ષની અવસ્થાના હતા. તેમના માતા પિતા સાથે પંઢરપુર રહેવા આવ્યા તે. જનાબાઈ બહુ ગરીબ પરિવારના હતા. એના માતા પિતા બહુ ગરીબ હતા અને થોડા જ દિવસોમાં જનાબાઈના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. જનાબાઈ પ્રભુ પ્રેમી હતા, પ્રભુના ભક્ત હતા. તેમના મનમાં એક જ વાત આવી કે પ્રભુ પ્રાપ્તિનો એક જ ઉપાય છે કે કોઈ ગુરુ ભગવાનનો સાચા ગુરુ હોય એ ભગવાન, એ ગુરુ જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો મારા ઉપર કૃપા કરી દે, જેથી મને ભગવાનના દર્શન થઈ જાય, ભગવાન મને મળી જાય. માટે ભક્ત જનાબાઈએ ભક્ત નામદેવની ત્યાં ઘરના કામ કરવાનું નક્કી કર્યું અને મનમાં વિચારી લીધું કે નામદેવ ગુરુને એમના ગુરુ બનાવે. ભક્ત નામદેવ વિઠ્ઠલ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને કથાઓ અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલ ભક્ત નામદેવના પિતા હતા. જનાબાઈના હૃદયમાં મનમાં એક જ વાત હતી કે એક જ ઈચ્છા હતી કે હું નામદેવજીને સેવા કરી અને તેમને પ્રસન્ન કરી લઉં, જેથી તે કૃપા કરી મને એમની ચેલી બનાવી લે અને મારા ઉપર ભગવાનની કૃપા થઈ જાય. જનાબાઈ નામદેવજીના પૂરા પરિવાર માટે જમવાનું બનાવતા હતા. ઘરના બધા જ કામ ઘરના સેવક બનીને રહેતા હતા. પૂરા ઘરની સફાઈ કરે, કચરા પોતા, વાસણ, પાણી ભરવાનું બધું જ કામ જનાબાઈ કરતા હતા. શ્રી નામદેવજી મહારાજ તો ભજનમાં ડૂબ્યા રહેતા હતા. હવે જનાબાઈ પર નામદેવજીની ભક્તિનો પ્રભાવ એવો પડ્યો કે જે નામદેવજી ભજન કીર્તન ભગવાનના નામ જપે એ જ નામ કીર્તન ભજન જનાબાઈ કરવા લાગ્યા. હવે તો જનાબાઈ પ્રભુનું નામ એમને એટલું પ્રિય થઈ ગયું કે કામ કરતા કરતા નિરંતર વિઠ્ઠલ 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 નામ જપ્યા કરતા હતા. એક પણ ક્ષણ ભગવાનનું નામ તે જનાબાઈ ભૂલે નહીં. નામદેવ નિત્ય ભગવાનને ખૂબ સેવા પૂજા કરે. નામદેવ નિત્ય એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરતા હતા. જાગરણ થતું હતું એમના ઘરને ત્યાં. જનાબાઈ બધા જ ઘરના કામ કરીને રાત્રે જાગરણમાં એક ખૂણામાં બેસી જતા અને ભગવાનના ભજન કીર્તન સાંભળતા. જનાબાઈ પૂરી રાત ભગવાનનું જાગરણ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે, ભક્તિ કરે. રાત્રિના જાગરણમાં એટલા ડૂબી જતા કે તેમને એ ખબર ન રહેતી કે સવાર ક્યારે પડી જાય, રાત ક્યારે પૂરી થઈ જાય છે અને એમાંથી સવાર ક્યારે થઈ ગઈ. જ્યારે ભક્ત મંડળી એના ઘરે જાય ત્યારે જનાબાઈને આભાસ થાય કે સવાર પડી ગઈ છે અને સૂર્ય ઉદય થઈ ગયો છે. જનાબાઈ વિચાર કરે, અરે સૂર્ય ઉદય થઈ ગયો અને મને ખબર પણ ન પડી. મારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે ભોજન બનાવવાનું છે, વાસણ કપડાં બધું જ કરવાનું બાકી છે, ઘરના બધા જ કામ બાકી છે. કેવી રીતે આટલું બધું કામ થશે? એક કામ કરું, સૌથી પહેલા હું નામદેવજી મહારાજના કપડાં ધોઈ નાખું. જનાબાઈ કપડાનું પોટલું લઈને જલ્દી નદી કિનારે નીકળે જાય છે. જનાબાઈ હવે નદી કિનારે પહોંચે છે અને નદી કિનારે પહોંચતા વિચાર કરવા લાગે છે કે અરે આજે તો કેટલું મોડું થઈ ગયું છે, કેટલો સમય ચાલ્યો ગયો, કેટલો સમય વીતી ગયો અને આજે બધા જ ઘરના કામ કરવાના બાકી છે. હું આ બધા કામ કેવી રીતે કરીશ? પાણી ભરવાનું બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે, વાસણ માંજવાના બાકી છે. જનાબાઈ તો ઊભા વિચાર કરીને ચિંતા કરી રહ્યા છે. જનાબાઈ નદી કિનારે ઊભા રહીને વિચાર કરી રહ્યા હતા કે એવામાં એક વૃદ્ધ ડોશીમાં આવ્યા અને જનાબાઈને બોલ્યા કે અરે તું શું ચિંતા કરી રહી છે? કે સાંભળ, તું જા અને ઘરે બધા જ કામ કરી આવ, જે બાકી હોય તે બધા કામ પૂરા કરીને આવ, હું તારા બધા જ કપડાં ધોઈ દઉં છું. જનાબાઈ બોલ્યા કે અરે તમે મારા કપડાં કેમ ધોશો? તમે ઉપરથી વૃદ્ધ ગરઢા ડોશીમાં છો, તમારાથી કામ કેવી રીતે થાય? અને હું તો તમને ઓળખતી પણ નથી. તે ગરઢા માજી બોલ્યા, અરે બેટા તું ચિંતા ન કર, તું જોજે જેવા કપડાં તું નહીં ધોતી હોય ને એવા કપડાં હું તને ધોઈ આપીશ. હવે તું જા અને તારા ઘરના બધા કામ બાકી હોય એ કરી આવ. જનાબાઈ એ વૃદ્ધ માજીને મેલા કપડાનું પોટલું આપે છે અને તે ત્યાંથી ચાલ્યા જાય છે ઘરના બધા કામ કરવા. થોડી વાર થઈ એટલે જનાબાઈ ઘરના બધા જ કામ કરીને પાછા નદી કિનારે આવી ગયા. એટલે ડોશીમાં બોલ્યા, લે તારા બધા જ કપડાં મેં ધોઈ દીધા છે, તું બધા કામ કરીને આવી ગઈ? જો મેં તારા બધા જ કપડાં ધોઈને સુકાવી દીધા છે, લે હવે તું આ કપડાં લઈને જનાબાઈ તું ઘરે જા. જનાબાઈ બોલ્યા, માજી હું તો તમને ઓળખતી પણ નથી,
તો પણ તમે મારી આટલી બધી સહાયતા કરી કે મારા બધા જ કપડાં તમે ધોઈ દીધા. મને તો લાગે છે કે મારા વિઠ્ઠલ જ તમને મારી મદદ કરવા માટે તમને મોકલ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર માજી. તો એ માજી બોલ્યા કે અરે બેટા, એમાં આભારની કોઈ વાત નથી. હું તો તારી પોતાની જ છું ને, અને પોતાના લોકોનું શું કોઈ આ ધન્યવાદ કરે ખરી? આટલું કહીને તે વૃદ્ધ માજી જનાબાઈની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. જનાબાઈ તો ઊભા ઊભા જોતા જ રહી ગયા કે અરે, આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા? ઘડીક વારમાં અદ્રશ્ય થઈ ગયા. આ શું? આ માજી કોણ હશે અને આવી રીતે કેમ ગાયબ થઈ ગયા? જનાબાઈએ આ બધી જ ઘટના નામદેવને કહી સંભળાવી. ત્યારે નામદેવજી બોલ્યા, અરે, એ બીજું કોઈ નહીં પણ વિઠ્ઠલ જ હતા. ભગવાન પ્રભુ વિઠ્ઠલ ખુદ તારી મદદે આવ્યા હતા. વિઠ્ઠલ ભગવાન પ્રભુ તને એટલો બધો પ્રેમ કરે છે કે તારી મદદ કરવા માટે તારા બધા જ કપડાં ધોઈ દીધા. અરે જનાબાઈ, તું તો બહુ અભાગણ છો. તારી સહાયતા કરવા માટે સ્વયં વિઠ્ઠલ પ્રભુ આવ્યા અને તું ઓળખી ન શકી? આ સાંભળીને જનાબાઈ તો બહુ દુઃખી થયા અને રડવા લાગ્યા કે હે પ્રભુ, હે વિઠ્ઠલ, તમે આવ્યા અને હું તમને ઓળખી ન શકી. હે પ્રભુ, તમે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું, મારી માટે આટલા બધા કપડાં ધોઈ દીધા. હવે તો જનાબાઈનો પ્રેમ પ્રભુ વિઠ્ઠલ પર વધારે વધી ગયો, વિશ્વાસ વધારે વધી ગયો. પ્રભુ ભક્ત જનાબાઈની ભગવાન વિઠ્ઠલ જનાબાઈની ભક્તિના આધીન થઈ ગયા અને જનાબાઈની સાથે સાથે રહેવા લાગ્યા. જનાબાઈ એક પણ ક્ષણ ભગવાનનું નામ ન ભૂલે. 24 કલાક વિઠ્ઠલ 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 કરતા રહે. એના રોમ રોમમાં વિઠ્ઠલ બોલે. જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જપતા રહે. તેમના કાર્યમાં ડૂબ્યા રહે અને કાર્ય કરતા કરતા અને પ્રભુ સાક્ષાત તેમની સામે બેસી રહે. ભગવાન વિઠ્ઠલ એટલા બધા પ્રસન્ન હતા જનાબાઈથી કે હરેક કામ કરે ત્યારે જનાબાઈ તો એની ધૂનમાં જ હોય, પણ પ્રભુ જનાબાઈને સામે બેસીને નિહાળતા રહે અને હસતા રહે. ભગવાન હરેક સમયે હરેક ઘડી જનાબાઈની સાથે રહે છે. એક દિવસ મંદિરમાં શ્રી વિઠ્ઠલ પ્રભુની મૂર્તિનો હાર ચોરી થઈ ગયો. જનાબાઈ રોજ મંદિરમાં જઈને સેવા કરતા હતા, ત્યાં સાફ સફાઈ કરતા હતા, રોજ મંદિરમાં સેવા પૂજા કરતા, કાર્ય કરતા હતા. તો જે લોકો મંદિરમાં સેવા કરતા હોય બીજા લોકો, તો તે જનાબાઈ પર શક કરે છે, આરોપ નાખે છે કે જનાબાઈએ હારની ચોરી કરી છે. એક સેવક બોલ્યો, જનાબાઈ, આમ તો તમે બહુ મોટા ભક્ત બનીને ફરો છો અને તમે વિઠ્ઠલ પ્રભુનો મૂર્તિનો હાર ચોરી લીધો, ભગવાનનો હાર ચોરી લીધો તમે. જનાબાઈ પર ચોરીનો આરોપ નાખ્યો અને જનાબાઈને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા. અને ત્યારે રાજાએ જનાબાઈને પૂછ્યું, જનાબાઈ, સાચું કહું કે તમે જ હાર ચોરી કર્યો છે? જનાબાઈ બોલ્યા, મહારાજ, હું આવું શું કામ કરું? હું મારા પ્રભુનો હાર ચોરી શું કામ કરું? મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ભગવાનનો હાર ચોરી નથી કર્યો. પણ રાજાના દરબારમાં કોઈ પણ એ જનાબાઈની વાતનો વિશ્વાસ ન કર્યો અને રાજાએ જનાબાઈને સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો. એ સમયે ચોરી ગુનો કરવાવાળાને આરોપીને શૂલી ઉપર ચડાવવામાં આવતા હતા. ધારદાર અણીદાર શૂલી પર ચડાવવામાં આવતા હતા. હવે જનાબાઈ શૂળી પર ચડાવવાની તૈયારી કરવા લાગ્યા. જનાબાઈને રાજાના સૈનિકો અને રાજાએ હુકમ આપ્યો કે જનાબાઈને સૂળી ઉપર ચડાવી દો, કે જેથી લોકોને ખબર પડે કે ચોરી કરવાનું થી શું હાલત થાય છે, શું સજા મળે છે. જનાબાઈએ જોયું કે હવે તેને સૂળી પર ચડાવવામાં આવી રહ્યા છે. ત્યારે જનાબાઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે વિઠ્ઠલ, જેવી તારી ઈચ્છા. આમ કહીને જનાબાઈ વિઠ્ઠલ 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 નામ જપવા લાગ્યા. જેમ જેમ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલવા લાગ્યા તેમ તેમ લોખંડની સૂળી મીણબત્તીની જેમ પીગળવા લાગી. સૂળીને પીગળતા જોઈને બધા જ હેરાન રહી ગયા. આ બધો ચમત્કાર જોઈને રાજાએ જનાબાઈની માફી માંગી. રાજા બોલ્યા, જનાબાઈ, મને માફ કરી દો. મેં તમારા જેવા સાચા ભક્ત પર શક કર્યો છે અને તમને સજા સંભળાવી છે. જનાબાઈ, હું તમને સજાથી મુક્ત કરું છું. અને જનાબાઈને રાજાએ મુક્ત કરી દીધા. તો આવી હતી ભક્ત જનાબાઈની ભક્તિ. જનાબાઈમાં રોમ રોમમાં ભગવાન વિઠ્ઠલના નામ હતા. તો મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.